સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણા વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે, કે અંગ્રેજીમાં જે આર્ટિકલ આપણે આવે છે, બરાબર, એના વિશે આપણે થોડીક માહિતી, એના વિશે વાક્ય રચના કઈ રીતના બને છે, ક્યાં મૂકવું, કઈ રીતે તેનો ઉપયોગ કરવો, થોડુંક એ શીખીએ આપણે. તો અંગ્રેજી ભાષામાં આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે. અંગ્રેજીના ભાષામાં આર્ટિકલના બે પ્રકાર છે. એમાં પહેલું ઇન્ડિફિનિટ અને ડિફિનિટ. ઇન્ડિફિનિટ એટલે અનિશ્ચિત, જે નક્કી ન હોય એવા, અને ડેફિનેટ એટલે નિશ્ચિત હોય એવા. એમાં ઇનડિફિનિટ આર્ટિકલ્સમાં આપણે અનિશ્ચિત આર્ટિકલના બે પ્રકાર છે. પાછા આ બે પ્રકાર છે એ આર્ટિકલના પ્રકાર છે. એમાં ઇનડિફિનિટ આર્ટિકલ્સમાં બે પ્રકાર છે. એમાં એ આવશે અને એન. આપણે એન બોલતા ને એન બોલાય, બરાબર. ડેફિનેટ આર્ટિકલમાં નિશ્ચિત આર્ટિકલ આવે, એમાં ધ વપરાય છે. ઇનડિફિનિટમાં બે, કાં એ હશે કાં એન. જ્યારે ડેફિનેટ નક્કીમાં હોય, નિશ્ચિત આર્ટિકલમાં ધ વાપરવામાં આવે છે. જોઈએ આર્ટિકલ ક્યારે વપરાય છે, કે આપણે આ આર્ટિકલની વાત કરીએ છીએ, આ ઉપયોગમાં ક્યારે આવશે? જે નામની આગળ એક લાગે તે નામની આગળ આર્ટિકલ વપરાય. જે નામની આગળ એક લાગે તે નામની આગળ આર્ટિકલ વપરાય. જેમ કે એક ગાય છે, ગાય ઊભી હોય, આપણે દૂરથી કહીએ કે એક ગાય છે, તો એક આવો આવશે. એક છોકરો છે, તો એમાં આવશે એ બોય, વગેરે. આપણે જે એક વસ્તુ હોય એ રીતના, તો એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય, એમાં જે નામનો ઉચ્ચાર એમાં અ, આ, ઈ, ઉથી શરૂ થતો હોય, તે એકવચન નામની આગળ આર્ટિકલ એન લાગે છે. એ સિવાયના એકવચન નામની આગળ આર્ટિકલ એ લાગે છે. આપણે અંગ્રેજીમાં સ્વર જે છે એ, ઈ, આઈ, ઓ, યુ, એની આગળ આપણે આર્ટિકલ એ એન એટલે એન લાગે છે. બાકી સિવાયનામાં એ લાગે છે, એમ કહેવા માંગે છે. બીજો મુદ્દો જોઈએ આપણે. આર્ટિકલ એ અને એન માત્ર એકવચન નામની આગળ જ વપરાય છે. વસ્તુ એકવચન હોય તો જ આર્ટિકલ વાપરવામાં આવે છે. જ્યારે આર્ટિકલ ધ છે એ એકવચન તેમજ બહુવચન બંનેમાં વપરાય છે. એકવચન હોય કે બહુવચન હોય, બેમાં ધ વાપરી શકાય. ધ આર્ટિકલ છે આપણે એની વિશિષ્ટ વસ્તુ જોઈએ. પદાર્થ વિશિષ્ટ એટલે અલગ તરી જેવી. પદાર્થ હોય, પછી બેક હોય, નદી હોય, પર્વત, ટાપુઓની સમૂહ વગેરે આગળ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. કંઈક ફેમસ વસ્તુ એમ, ધ ગીતા, ધ એસબીઆઈ, ધ યુએસએ, ધ સન વગેરે. એના પછી મુદ્દો જોઈએ. વાક્યમાં જ્યારે એક અને એક નામ બીજી વખત વપરાય ત્યારે પહેલી વખત નામની આગળ આર્ટિકલ એ કે એન વાપરવામાં છે, એકવચન. જ્યારે એન એ જ વસ્તુ પાછી વપરાય ત્યારે બીજી વખત નામની આગળ ધ વપરાય છે. દાખલા તરીકે ધીસ ઇઝ એ કાવ, પછી ધ કાવ ઇઝ રેડ. તો કાવ છે આપણે ગાય, પેલા આપણે કીધું આ ગાય છે, જો પેલી ગાય છે, બરોબર. તો કાવ ઇઝ રેડ, ગાય લાલ કલરની છે, બરોબર. વ્યક્તિવાચક નામ ભાવવાચક નામની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. જોયું ઇનડિફિનિટ આપણે જોઈએ એમાં એ બોય, એ કાવ, એ યુરોપિયન, એ યુનિફોર્મ, એ યુનિવર્સિટી, એન હવર. જો એન આવ્યો હવર, હવર બોલાય છે હવર, બરોબર. કલાક,
તમને કંઈ એમ થાય કે આ એ આવ્યો નથી તો સાહેબ કેમ બધું? તો અવર છે એના ઉચ્ચારણ ઉપરથી લીધું. અ બોલવામાં આવે છે, અવર, એટલે અ સ્વરને લીધે એન લગાડવામાં આવે છે. એન આઈસ્ક્રીમ, એન આઈડિયલ મેન, એન આઈડલ, બરાબર? એ રીતના ડિફાઇન જો નક્કી હોય, નિશ્ચિત હોય તો ધ કી, ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ એસબીઆઈ, ધ ગીતા, ધ બાઇબલ, ધ રામાયણા, ધ મહાભારતા. આ રીતના નક્કી હોય તો ધ વાપરવામાં આવે છે, નિશ્ચિત ન હોય તો એ અથવા એન આર્ટિકલ વાપરવામાં આવે છે એકવચન માટે. આર્ટિકલ ન વપરાય ક્યારે? રાજેશ, એંગર, લવ, વીટ, વીટ એટલે ઘઉં, વોટર એટલે પાણી, ઓઇલ, ક્રિકેટ ને હંગર. એમાં યુઝ ફોર આર્ટિકલ, આપણે આર્ટિકલનો યુઝ કઈ રીતના કરશું, ઉપયોગ કઈ રીતના કરીએ જોઈએ તો આઈ એટ ખાલી જગ્યા એપલ. એટ એટલે ઈટનું ભૂતકાળનું રૂપ છે એટ, તો એમાં આવશે એન, એપલ છે એટલે એ આવ્યો એમ સ્વર છે આપણે, એટલે એન વાપરવામાં આવે છે. બીજું, નીરુ ટ્રાવેલ બાય ખાલી જગ્યા એસટી બસ, તો એસટી બસનો આપણે એન વાપરવાનું છે, કારણ કે કોના દ્વારા ટ્રાવેલ કરે છે? એસટી બસ દ્વારા. એ આવ્યો ને સ્વર છે, બરાબર, એન. ત્રીજું, ખાલી જગ્યા સનરાઈઝ ઇઝ ખાલી જગ્યા ઈસ્ટ, તો સન છે એ કોઈ નિશ્ચિત આપણે વસ્તુ કહેવાય, એટલે ધ ત્યાં લાગે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કારણ કે ઈસ્ટ છે પૂર્વ દિશા, એ પણ નિશ્ચિત છે, નિશ્ચિતની આગળ ધ લગાડવામાં આવે છે, એટલે બે જગ્યાએ ધ વાપરવામાં આવે છે. ચોથું, દીપુ રીડ્સ ખાલી જગ્યા ન્યૂ ન્યૂઝપેપર, તો ન્યૂ ન્યૂઝપેપર, ન્યૂનું આપણે એ આર્ટિકલ વાપરવામાં આવે છે, કારણ કે દીપુ એક વચન છે. પ્રશ્ન 5મો, ખાલી જગ્યા વીરુ વોચિસ ખાલી જગ્યા ટીવી સિરિયલ, તો આપણે વીરુ છે એ શું છે? એ કોઈ વ્યક્તિ છે. વીરુ વોચિસ ધ ટીવી સિરિયલ, બરાબર. છઠ્ઠું, ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન, ધ અર્થ પૃથ્વી છે નિશ્ચિત છે, આપણે મૂવ રાઉન્ડ એટલે ગોળ ગોળ ફરે છે, કોની આસપાસ? તો સૂર્યની આસપાસ, તો ધ સન. 7મું, ખાલી જગ્યા ગીતા ઇઝ ખાલી જગ્યા હોલી બુક, તો ગીતા એટલે આપણે જે ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ ગીતા, તો ધ ગીતા ઇઝ ખાલી જગ્યા એ હોલી બુક, એ હોલી બુક એટલે એક વચન છે, બુક્સ હોત તો આપણે બહુવચન થઈએ, તો ધ હોલી બુક્સ આવે છે. રેડી? આપણે અહીં એક વચન છે એટલે એ હોલી બુક્સ. પ્રશ્ન 8માં આપણે જોઈએ, વી વિઝિટેડ ખાલી જગ્યા યુએસએ લાસ્ટ યર, તો યુએસએ છે એટલે દેશ છે, ઇન્ડિયા હોય તોય ધ લાગત, તો અહીંયા આપણે કોઈ નિશ્ચિત દેશ છે એટલે ધ યુએસએ લાસ્ટ યર. વિઝિટ એટલે ફરવા જવું, મુલાકાત લેવી. આપણે 9મો પ્રશ્ન, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ખાલી જગ્યા ક્લાસ, તો ધ સ્ટુડન્ટ્સ, કારણ કે બહુવચન થઈ જાય છે, સ્ટુડન્ટ્સ છે, ત્યાં એ ના આવે, ત્યાં ધ આવે, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ખાલી જગ્યા ધ ક્લાસ. પ્રશ્ન 10, માય ફ્રેન્ડ ઓલવેઝ વિઝિટ ખાલી જગ્યા એસબીઆઈ, એસબીઆઈ કોઈ નિશ્ચિત સંકુલ છે, એટલે એમાં ધ. અંગ્રેજીના આપણે આર્ટિકલ્સના કઈ રીતના ઉપયોગ કરવા અને કઈ રીતના યુઝ કરતા આપણે શીખીએ, એની માહિતી જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ, આભાર.